ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં હૃદય રોગની ઇમરજન્સી દિવસે ને દિવસે ગંભીર ચિંતા ઊભી કરી રહી છે। વર્ષ 2025 દરમિયાન રાજ્યભરમાં હૃદય સંબંધિત કુલ 96,799 ઇમરજન્સી કોલ્સ નોંધાયા છે। આ આંકડાઓ મુજબ પ્રતિ કલાકે સરેરાશ 11 અને પ્રતિ દિવસે લગભગ 270 દર્દીઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડે છે। 108 ઇમરજન્સી સેવાના આંકડા દર્શાવે છે કે વર્ષ 2023માં 71,996 જ્યારે વર્ષ 2024માં 84,738 હૃદયની ઇમરજન્સીના કેસ નોંધાયા હતા। એટલે કે માત્ર 2 વર્ષમાં આવા કોલ્સમાં લગભગ 35%નું ચિંતાજનક વધારો થયો છે। વર્ષ 2025માં અમદાવાદ જિલ્લો 29,823 કોલ્સ સાથે મોખરે રહ્યો છે। જિલ્લાવાર વધારાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં સૌથી વધુ 41.70%નો વધારો નોંધાયો છે। ઉપરાંત નર્મદા, ડાંગ, મોરબી, મહેસાણા, ખેડા, ગાંધીનગર અને સુરત જેવા જિલ્લાઓમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। આ સ્થિતિ રાજ્યના આરોગ્ય તંત્ર માટે ગંભીર ચેતવણી સમાન ઊભી થઈ છે અને સતત હવે હૃદય રોગના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે। ક્યાંક કોક ચાલતું જતું હોય ને ત્યારે તેને કાર્ડિયાક અરેસ્ટ આવી જાય છે અને તેને જ લઈને તેવા અનેક પ્રકારના આવા કિસ્સાઓ સામે આવ્યા છે અને સતત હૃદય રોગના હુમલામાં વધારો થઈ રહ્યો છે ને જે 108ની જે એમ્બ્યુલન્સ છે તેના જે કોલ્સ છે ઇમરજન્સી કોલ્સ તેમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને આરોગ્ય તંત્ર માટે આ એક જોખમ સમાન એક કિસ્સા સામે આવી રહ્યા છે। ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે। એક વર્ષમાં કયા જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાયા છે તેને લઈને પણ સમગ્ર આંકડા સામે આવ્યા છે અને જેમાં અમદાવાદ પણ મોખરે રહ્યું છે। ત્યારે સાથે ચેસ્ટ ફિઝિશિયન ડોક્ટર સમીર ગામી જોડાઈ ગયા છે। સમીરભાઈ, હૃદય રોગમાં સતત વધારો થયો છે તો આના કારણ તમે શું ગણો છો? અત્યારના જમાનામાં જે વ્યાયામ અને જે ફિઝિકલ એક્ટિવિટી થવી જોઈએ એનો મિનિમમ લોકો પાલન કરી રહ્યા છે। જંક ફૂડ વધી રહ્યું છે, ફૂડની સાથે જે એડલ્ટ્રેશન જોવા મળી રહ્યું છે, પ્લસ તળેલી ફૂડ વધારે જોવા મળી રહ્યું છે। આ બધાને કારણે શરીરમાં ચરબીનું પ્રમાણ, કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી રહ્યું છે। એક્સરસાઇઝ ન થવાથી ચરબીનું જે દહન થવું જોઈએ, ચરબીનો જે યુઝ થવો જોઈએ નથી થઈ રહ્યો અને આ બધી સેડેન્ટરી લાઇફસ્ટાઇલને કારણે, મોડર્ન લાઇફસ્ટાઇલને કારણે, વધારે પડતું ટીવી સામે બેસી રહેવાને કારણે, વધારે પડતું ખુરશીમાં બેસીને કામ કરવાને કારણે મેદસ્વીતા વધતી જાય છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું જાય છે, જે ધીમે ધીમે હૃદય રોગ તરફ દોરી રહ્યું છે। નાના ગામડાથી લઈને મોટા સિટીમાં આજની તારીખે મેદસ્વીતાનું પ્રમાણ આપણે ઘણું ફાસ્ટ રીતે વધી રહ્યું છે। બીએમઆઈ લોકોના વધી રહ્યા છે, જેને કારણે આ બધા કારણો વધતા જાય છે। સમીરભાઈ, સામાન્ય લોકો આ હૃદય રોગ જ્યારે આવે છે તો તેની પહેલા જ ખબર પડી જાય છે કે હૃદય રોગ આવવાનો છે અથવા કે તે વ્યક્તિના શરીરમાં તેને અનુભવ થતો હોય છે, તો કેવા પ્રકારના લક્ષણો આપણે જોઈ શકીએ આમાં? જે લોકોને ડાયાબિટીસ હોય, જે લોકોને પહેલેથી હાર્ટની બીમારી હોય, એ લોકોને છાતીના વચ્ચેના ભાગમાં દુખાવાઓ, શરૂઆતમાં દુખાવો ઘણીવાર એસિડિટી જેવો લાગતો હોય છે પણ એસિડિટીની દવાથી મટતું નથી। આ એક સૌથી અગત્યની વસ્તુ છે કે જે દુખાવો એસિડિટી જેવો લાગતો હોય પણ એસિડિટીની દવાથી ના મટે એ હૃદયરોગનો હુમલો હોઈ શકે છે। ચાલવામાં આંફ ચડી જવી, ચાલવામાં વધારે ગભરાટ થઈ જવી ને ઊભું રહી જવું પડવું, આ મેઇન લક્ષણો છે હૃદયરોગના। હૃદયરોગનો દુખાવો છાતીના વચ્ચેના ભાગથી લેફ્ટ સાઈડના શોલ્ડર કે હાથ તરફ પણ જઈ શકે છે। કાર્ડિયાક અરેસ્ટ અટકાવવા માટે આપણે જીવનશૈલીમાં કયા ફેરફારો કરી શકાય? કેવા પ્રકારનો ખોરાક ખાઈ શકાય? કેવું જે અન્ય વસ્તુઓ ખાણીપીણી આદરી શકાય? પરસેવો વળે એટલી આપણે એક્સરસાઇઝ કરવી જોઈએ। અઠવાડિયામાં 4 થી 5 દિવસ ખાવામાં સુગરનું, ઘઉંનું પ્રમાણ ઓછું કરવું જોઈએ, ચરબી પદાર્થ ન લેવો જોઈએ। આ બે મેઇન વસ્તુ છે કે જે હૃદય રોગના હુમલાને રોકી શકે। પ્લસ જે 40+ લોકો છે એમને પોતાની ટીએમટી કે ઇસીજી એવરી યર કે 2 યર જેવું કરવું જોઈએ, જેથી આપણને અર્લી પણ હૃદય રોગના લક્ષણો દેખાઈ જાય છે। પેશન્ટને સિમ્પટમ્સ ના હોય ત્યારે પણ ઇસીજી કે ટીએમટીમાં દેખાય છે, તો જેથી આપણે જલ્દી એનું નિદાન કરી અને નિવારણ લાવી શકીએ। સમીરભાઈ, જે લોકો જીમ કરતા હોય છે તેવા લોકોને પણ કાર્ડિયાક અરેસ્ટ આવી જાય છે અને સતત મતલબ એક જ વારમાં આવીને તેમનું મૃત્યુ પણ થતું હોય છે, તો તેવા કિસ્સાઓમાં આપ કયા કારણોને, કયા ફેક્ટરોને જોઈ રહ્યા છો? જેનેટિક કારણોને, કારણ કે વારસામાં જો હૃદયરોગનો હુમલો કે હૃદયરોગની બીમારી હોય તેવા દર્દીઓને એક્સરસાઇઝ વખતે પણ આવી જાય છે। આવા દર્દીઓ માટે એમને રેગ્યુલર હાર્ટ ચેકઅપ કરતું રહેવું જોઈએ। સમીરભાઈ, તો હવે આને અટકાવી કેવી રીતના શકાય? કારણ કે ગુજરાતમાં જે પ્રકારના આંકડાઓ સામે આવી રહ્યા છે તે ખૂબ ચિંતાજનક છે। આપણે સૌથી વધારે વ્યાયામ કરવાની ટેવ ગુજરાતીઓમાં પાડીએ। જે ખોરાકમાં આપણે તળેલો પદાર્થ યુઝ કરીએ છીએ જેટલું બને એટલું ઓછું યુઝ થાય અને સુગરનું પ્રમાણ ઓછું યુઝ થાય, આ કરવાથી લાંબે ગાળે હૃદય રોગના હુમલાઓમાં આપણને ઘટાડો જોવા મળશે। જી બિલકુલ, સમીરભાઈ, જોડવા બદલ આપનો આભાર।
ત્યારે ગુજરાતમાં 2 વર્ષમાં હૃદય ઇમરજન્સી કોલ્સમાં 35% જેટલો વધારો નોંધાયો છે અને ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક હૃદય ઇમરજન્સી થતી હોય તેવું પણ લાગી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 29,000 કોલ્સ 108ને મળ્યા છે અને તેમને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની પણ ફરજ પડી રહી છે અને સતત આંકડાઓ વધી રહ્યા છે. પાટણ જિલ્લામાં પણ હૃદય કેસોમાં 41.70%નો વધારો નોંધાયો છે અને પાટણ જિલ્લો સૌથી મોખરે રહ્યું છે કારણ કે સતત હવે આંકડાઓ સામે આવી રહ્યા છે જેમાં આરોગ્ય તંત્ર માટે ચિંતાજનક ચેતવણી સમાન આ આંકડા સામે આવ્યા અને હવે ક્યાંક ને ક્યાંક આરોગ્ય તંત્ર પર પણ સવાલો થઈ રહ્યા છે કે કેમ હવે સતત આમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે એક વર્ષમાં કયા જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાયા છે તેના પણ આંકડા આપ સ્ક્રીન પર જોઈ શકો છો.